હેલો, હું યોગ્ય ઘરની પસંદગી કરવાની સંખ્યાબંધ જુદી જુદી રીતોની રૂપરેખા આપીશ. તમે સ્થાનિક અખબારો અથવા ઇન્ટરનેટ પર તપાસ કરીને ખાનગી મકાન માલિકો અને ભાડે આપવાના પ્રાપ્ય મકાનો વિશે માહિતી મેળવી શકશો. તમે ભાડા સાથે નાણાકીય મદદ મેળવવાને હકદાર છો કે કેમ એ વિશે તમારી કાઉન્સિલ તમને સલાહ આપી શકશે અને મકાન માલિકો સુધી માર્ગદર્શન આપી શકશે. વેચાણ માટેના ઘરની જાહેરાત એ જગ્યાએ અને એસ્ટેટ એજન્ટની ઓફિસોમાં જોવા મળશે. જો તમે નોકરી કરતા હશો તો તમે બેંક અથવા બિલ્ડિંગ સોસાયટી સાથે મોર્ગેજ તરીકે જાણીતી લાંબા ગાળાની લોનની વ્યવસ્થા કરી શકશો, જે તમને ઘર ખરીદવામાં મદદરૂપ થશે. જેઓને પોતાનું ઘર ખરીદવાનું પરવડે નહીં એવા ઘણા લોકો માટે પોષાય તેવા ઘરના ધ્યેયવાળી સરકારની મદદ મેળવતી સંખ્યાબંધ યોજનાઓ છે. શેર્ડ ઓનરશિપ આવી એક યોજના છે. તેમાં તમે ઘર માટે એક શેર ખરીદી શકો છો, જ્યારે બાકીના હિસ્સા માટે ભાડું ચૂકવી શકો છો. આખું મકાન ખરીદવા કરતાં આ રીત ઓછી ખર્ચાળ છે અને જ્યારે તમારી નાણાકીય સ્થિતિને પોષાય ત્યારે તમે ઘરમાં તમારો હિસ્સો વધારી શકો છો. બીજી યોજના હોમ બાય છે, જે તમે ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટમાં પસંદ કરી છે તેવી ઘરની કિંમત પ્રતિ 25% ગ્રાન્ટ તરીકે તમને મંજૂર રાખે છે અને બાકીની 75% રકમ તમે સામાન્ય રીતે મોર્ગેજથી ચૂકવી શકો છો. જો તમે ઘર વેચો તો આ ગ્રાન્ટ પરત ચૂકવવાપાત્ર છે. શેર્ડ ઓનરશિપની જેમ જ યોગ્યતાનો આધાર તમારા પરિવારની આવક ઉપર છે. અન્ય યોજનાઓ તમને દેશના અન્ય ભાગોમાં મકાન ખરીદવામાં મદદ કરી શકે છે અને મહત્વના કામદારો એટલે કે કી વર્કર્સ જેમ કે નર્સિસ, શિક્ષકો અને પોલીસ ઘર ખરીદવામાં અથવા ભાડે રાખવામાં મદદ માટે કેટલાક વિસ્તારોમાં લાયક ઠરે છે. અમારી વેબસાઇટ પરથી અને તમારી કાઉન્સિલ પાસેથી આ વિકલ્પો વિશે વધુ માહિતી મળી શકે છે. જો તમને કાઉન્સિલ પાસેથી અથવા હાઉસિંગ એસોસિએશન પાસેથી મકાન ભાડે રાખવામાં રસ હોય તો રજિસ્ટરિંગ ફોર કાઉન્સિલ એન્ડ હાઉસિંગ એસોસિએશન હાઉસિંગની પસંદગી કરવા વિનંતી. લંડનમાં અને દક્ષિણ પૂર્વમાં કાઉન્સિલ અને હાઉસિંગ એસોસિએશનના ભાડાના મકાન માટેની માંગ પુરવઠા કરતાં ઘણી વધુ છે. આ વિસ્તારોમાં અથવા ઘરોની પસંદગી કરવા માટે શક્તિમાન થતા પહેલા કેટલાય ગ્રાહકોને વર્ષો સુધી રાહ જોવી પડે છે અને કાયદેસર મકાનની જરૂરત વગરના અથવા સ્થાનિક સંપર્કો વગરના ગ્રાહકો માટે આવા મકાનની પસંદગીની તકો બહુ ઓછી છે. અન્ય વિસ્તારોમાં કે જ્યાં માંગ ઓછી છે ત્યાં મકાનની પસંદગી કરવાની અન્ય ગ્રાહકો માટે વધુ તકો છે. કેટલીક કાઉન્સિલ્સ પત્રકો પ્રસિદ્ધ કરે છે જે મકાનની પસંદગીમાં સફળ થતા પહેલા ગ્રાહકોને સરેરાશ કેટલી લાંબી રાહ જોવી પડી તે દર્શાવાયું હોય છે. તમારી તકોનો તમે અંદાજ કાઢી શકો તેમાં મદદ કરવા આવું કરવામાં આવે છે. આ પ્રકારની પ્રોપર્ટી માટે અરજી કરવાની દિશામાં પ્રથમ પગલું તમારી કાઉન્સિલમાં નામની નોંધણી કરાવવાનું, અથવા જો તમે હાઉસિંગ એસોસિએશનના ભાડૂત હો તો હાઉસિંગ એસોસિએશનમાં નામ નોંધણી કરાવવાનું છે. નામ નોંધણી કરાવતી વખતે તમારે બધા જ પ્રશ્નોના પૂરેપૂરા જવાબ આપવા જોઈએ અને માગેલી પુરાવારૂપ કોઈ પણ માહિતી આપવી જોઈએ. જ્યારે તમારા રજિસ્ટ્રેશનનો એટલે કે નોંધણીનો સ્વીકાર થઈ જશે ત્યારે તમારા રેફરન્સ નંબરની, તમારે માટે જરૂરી બેડરૂમની સંખ્યા અને રજિસ્ટ્રેશનના અમલની તારીખની તમને જાણ કરવામાં આવશે. સંખ્યા અને રજિસ્ટ્રેશનના અમલની તારીખની તમને જાણ કરવામાં આવશે. તમારી મકાનની જરૂરિયાતના કાઢવામાં આવેલા અંદાજના સ્તરની પણ તમને જાણ કરવામાં આવશે. આવું કરવા માટે કેટલીક કાઉન્સિલ્સ રજિસ્ટ્રેશનના વિભાગો અથવા કક્ષાઓનો ઉપયોગ કરે છે. અન્ય કાઉન્સિલો તમારા મકાનની જરૂરિયાતનું પ્રતિબિંબ દર્શાવતા પોઈન્ટનો ઉપયોગ કરે છે. વધુ માહિતી માટે તમારી કાઉન્સિલ અથવા હાઉસિંગ એસોસિએશનનો સંપર્ક સાધવા વિનંતી. એકવાર નામની નોંધણી થઈ જાય એટલે તમે તમારી કાઉન્સિલ મારફત અથવા હાઉસિંગ એસોસિએશનની ચોઇસ બેઝડ લેટિંગ સર્વિસીસ મારફત તમારી મકાન મળવાની શક્યતા તપાસી શકો છો. પ્રાપ્ય ઘરોની જાહેરાતો વેબસાઇટ પર તથા ક્યારેક મેગેઝિન્સમાં, અખબારોમાં કે સમાચાર પત્રિકાઓમાં આપવામાં આવે છે. દરેક જાહેર ખબરની સાયકલમાં પ્રાપ્ય સંખ્યાબંધ ઘરો માટે તમે અરજી કરી શકો છો અથવા બોલી લગાવી શકો છો. આ વિશે વધુ જાણવા માટે
ઘરો માટે અરજી કરવી પસંદ કરો. ક્યારેક કાઉન્સિલો રજિસ્ટ્રેશનમાં મુદ્દત નાખે છે, એટલે કે વિલંબ કરે છે, અને તેનાથી ઘરો માટે અરજી કરવામાં અવરોધ થાય છે. જો તમને લાગતું હોય કે તમારા રજિસ્ટ્રેશનમાં વિલંબ થશે અને શા માટે, તથા આને બદલવામાં તમે શું કરી શકશો, એ તમારે જાણવું હોય તો તમારા કાઉન્સિલનો સંપર્ક કરવા વિનંતી છે. એકવાર તમારી કાઉન્સિલ અથવા હાઉસિંગ એસોસિએશન સાથે તમારી નામ નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે જેના માટે લાયક છો એવા ઘર પૈકી કયા ઘર માટે તમારે અરજી કરવી છે તેની પસંદગી તમે કરી શકો છો. વેબસાઇટ, ટેલિફોન, ટેક્સ્ટ મેસેજિંગ સેવાઓનો ઉપયોગ કરીને તમે આવું કરી શકશો. કેટલીક ટેલિફોન સેવાઓ ભાષાની પસંદગી પણ આપે છે, અથવા તમે કાઉન્સિલમાં ટચ સ્ક્રીન કિયોસ્ક અથવા કમ્પ્યુટર મારફત કરી શકો છો. કાઉન્સિલના કર્મચારીઓ આ બાબતમાં સહાય કરી શકશે અને અરજી કરવા માટે તમે ગમે તે રીત પસંદ કરશો, પરંતુ પ્રક્રિયા તો એક સરખી જ છે. સૌપ્રથમ તમે કયા ઘર માટે અરજી કરવા માંગો છો એની પસંદગી કરો. તમારી બેડરૂમ્સની અંદાજિત જરૂરિયાતો અને તમારી રજિસ્ટ્રેશનની કક્ષા, રજિસ્ટ્રેશનનો વર્ગ અથવા પોઈન્ટની સંખ્યા સાથે મેળ ખાતા હોય તેવા ઘર માટે તમે અરજી કરી શકશો. કેટલાક ઘર માટે વય મર્યાદા અથવા અન્ય શરતો હશે જે અરજદારે પૂરી કરવી અનિવાર્ય છે. પ્રત્યેક એડવર્ટાઇઝિંગ સાયકલમાં તમે કેટલા ઘરો માટે અરજી કરી શકશો એ વિશે તમારી કાઉન્સિલ તમને માહિતી આપશે. જ્યારે તમે યોગ્ય ઘરોની પસંદગી કરી લો ત્યારે અરજી કરવા માટે વેબસાઇટ, ટેલિફોન, ટેક્સ્ટ અથવા કિયોસ્કનો ઉપયોગ કરો. આવું કરવા માટે તમારો રજિસ્ટ્રેશન રેફરન્સ નંબર અને જન્મ તારીખ અથવા તો પિન નંબર નાખીને લોગ ઓન કરો. જો ફોનનો ઉપયોગ કરતા હો તો કહેવામાં આવે ત્યારે તમે અરજી કરવા માંગો છો એ દરેક ઘરનો રેફરન્સ નંબર આપો. વેબસાઇટ અથવા કિયોસ્કનો ઉપયોગ કરતા હો તો સંબંધિત ઘરની જાહેર ખબર પર અરજી કરો, એપ્લાય નાઉ બટનની પસંદગી કરો. કેટલીક વેબસાઇટ, ટેલિફોન અને કિયોસ્ક સેવાઓ જે તે સમયે તમે જેના માટે અરજી કરી છે એ પ્રત્યેક ઘર માટે તમારી પહેલા કેટલા લોકો કતારમાં છે એની માહિતી પણ આપે છે. કૃપા કરી એ નોંધી લેશો કે તમે જેના માટે અરજી કરી છે એ ઘરો માટે વધુ લોકોએ અરજી કરી હશે તો કતારમાં તમારા સ્થાનમાં ફેરફાર થતો રહેશે. જો તમે ઈચ્છો તો એડવર્ટાઇઝિંગ સાયકલ દરમિયાન તમે તમારી અરજી પાછી ખેંચી શકો છો અને પછી તેને અન્ય ઘરોમાં ટ્રાન્સફર કરી શકો છો. પ્રત્યેક એડવર્ટાઇઝિંગ સાયકલમાં જાહેર ખબર આપવામાં આવી હોય એ ઘરો માટે આવેલી અરજીઓની સંક્ષિપ્ત માહિતી મેળવવા બીજા ચક્ર એટલે કે સાયકલમાં જવું. આ વિશે વધુ જાણકારી મેળવવા માટે હવે પછી શું થશે, વોટ હેપન્સ નેક્સ્ટ ની પસંદગી કરવા વિનંતી. પ્રત્યેક એડવર્ટાઇઝિંગ સાયકલના અંતે દરેક ઘર માટે આવેલી બધી અરજીઓને કાઉન્સિલ અથવા હાઉસિંગ એસોસિએશનની નીતિઓ મુજબ ક્રમાંક આપવામાં આવે છે. સામાન્ય રીતે એ ઘરની અંદાજિત જરૂર અને પ્રત્યેક અરજદારના હાઉસિંગ રજિસ્ટ્રેશનની અમલની તારીખ ઉપર આધારિત હોય છે. જો કે જે ઘરો વ્હીલચેર વાપરનારા પહોંચી શકે તેવા સુલભ હોય અથવા અન્ય બાબતોવાળા હોય કે જેથી અસમર્થ લોકો ત્યાં સુધી સહેલાઈથી પહોંચી શકે તો મોટાભાગની કાઉન્સિલ્સ જેમાં અસમર્થ લોકો હોય તેવા પરિવારની અરજીઓને અગ્રતા આપશે. અરજીઓને એકવાર ક્રમાંક આપી દેવામાં આવે એટલે કાઉન્સિલ અરજદારોની પાત્રતાને આધીન રહીને પ્રથમ ક્રમાંકવાળા અરજદારોને ઘર જોવા અને ભાડુઆતની દરખાસ્ત સ્વીકારવી છે કે નહીં તેનો નિર્ણય કરવા બોલાવશે. જ્યારે દરખાસ્તને નકારવામાં આવશે ત્યારે સામાન્ય રીતે કાઉન્સિલ પાત્રતાને આધીન રહીને બીજા ક્રમના અરજદારને ઘરની દરખાસ્ત કરશે. ક્યારેક સમય બચાવવા કાઉન્સિલ્સ યાદીના ટોચના ક્રમથી કેટલાક અરજદારોને એક જ સમયે ઘર જોવા બોલાવશે. જ્યારે એવું થાય છે ત્યારે પ્રથમ ક્રમના અરજદારને પ્રથમ દરખાસ્ત કરવામાં આવશે. જો કે કાઉન્સિલો અને હાઉસિંગ એસોસિએશનનો નિષ્ફળ અરજદારોની પરિણામોમાં વ્યક્તિગત જાણ કરી શકશે નહીં, પરંતુ ગ્રાહકો તેમણે કરેલી અરજીઓ જોવા માટે વેબસાઇટ પર લોગ ઓન કરી શકે છે. તેમાં જાહેર ખબર બંધ થઈ ત્યારે આવેલી દરેક અરજી અને તેની આખરી સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હોય છે. સંક્ષિપ્ત યાદીના કોઠા પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેમાં દરેક ઘર માટે કરાયેલી અરજીઓની સંખ્યા, રજિસ્ટ્રેશનની કક્ષા અથવા વર્ગ અને પ્રથમ ક્રમાંકવાળા અરજદારોની અમલની તારીખ દર્શાવવામાં આવે છે. કેટલીક કાઉન્સિલ્સ અરજદારોને સફળ થતા પહેલા
કેટલો સમય રાહ જોવી પડી છે તે સરેરાશ સમય દર્શાવતા કોઠા પણ પ્રસિદ્ધ કરે છે. જ્યાં મકાનની માંગ ખૂબ જ હોય તેવા વિસ્તારોમાં ઘરની જરૂર અંગે મકાનની માન્યતાવાળા ગ્રાહકોને પણ સફળ થતા પહેલા વર્ષો સુધી રાહ જોવી પડશે. કેટલાક ગ્રાહકો વધુ ઝડપથી યોગ્ય ઘરની પસંદગી કરી શકાય તે માટે ઘરના અન્ય વિકલ્પોની તપાસ કરવાનું નક્કી કરશે. ઘરના અન્ય વિકલ્પો વિશે વધુ માહિતી મેળવવા માટે ઘર પસંદ કરવાની રીતોની પસંદગી કરવા વિનંતી છે.